મુલો મનખો મરી જાવું એક દાડે. આ ભજન જીવણ સાહેબે પાળિયાદમાં ગાયેલું. આપણે સંતો ભક્તોને જે દુઃખ પડ્યા ને એની થોડીક યાદી કરી જો કેવા દુઃખ કહેવાય, દુઃખ કોને કહેવાય. અને દુઃખ સમયે દુઃખની વાણી ગાઈએ ને તો આપણું દુઃખનો વિહાર થઈ જાય, હળવું થઈ જાય. ઓહો, આ સંતો ભક્તોને આવા દુઃખ પીડ્યા તો એવું તો ક્યાં આપણી માથે કે સાંભળી તો આપણે હળવા થઈ જાય એવા. માં ભગવતી, માં જગદંબા જેવા માં સંગાવતને યાદ કરી વાલા, શેઠ સગારસાને યાદ કરીને ચલિયા રાજકુમારને યાદ કરી. દુઃખ કોને કહેવાય જો. આના દુઃખ સાંભળી તો આપણા દુઃખનો વિહાર થઈ જાય, આપણું દુઃખ હળવું થઈ જાય. કેવું દુઃખ પડ્યું ખબર? એની આ સંતાન નહોતા કાંઈ, પછી બે જણાને નીમ લીધું, ટેક લીધી કે આપણી ઘરે જો ભગવાન સારું કરે ને તો આપણે એક સાધુને જમાડીને પછી જમશું, સિવાય આપણે જમશું. આવી ટેક લીધી બે જણાએ. અને ચેલિયાનો જન્મ થયો, આલા રાજકુમારનો દીકરાનો જન્મ થયો. બહુ રાજી થઈ ગયા બે માણસ. ધીમે 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 દીકરો મોટો થવા માંડ્યો. 12 વર્ષનો થયો. ભણવા જાય છે, પાછો આવતો રે, ભણવા જાય પાછો આવતો. પણ આ બે માણાને ટેકો, સાધુને જમેડા છે, જમે નહીં. આ સમય વાળા આહાડ મહિનો, આજ મહિનો આહાડ ની એલી જામેલી. અને 10 દિના 15 દિના ઉપવાસ થયા બે દંપતીને 15 દિના ઉપવાસ થયા. સાધુ ક્યાંય મળતા નથી કોઈ ત્યાં. અને બરાબર આહાડ ની એલી જામેલી. એક દિવસ સતી કીધું, સતી ચંગાવતી કીધું કે નાથ એક કામ કરો, આપણા નગરના ક્યાંય ચોરો જોવો, ક્યાંય મંદિર જોવો, ક્યાંય સાધુ બેઠા ગોતી આવો ને, જાઓ ને તમે. અને શેઠ ત્યાં હાલતા હો, હળવા હાલ્યા ને તો ધર્મશાળા બાજુ હાલ્યા. અહીંયા કોઈ ઉતર્યું તો જોઈ જ રાખ. તો ધર્મશાળામાં ગયા ને તો એક દુખી સાધુ બેઠેલા, દુખીઓ પીડા હતા. કેમ આપણે પીડા હોય ને કેમ આપણને વેદના થતી, એમ વેદના વાળા સાધુ મળ્યા. બાજુમાં જઈને જે નજીક ત્યાં જોયું ને આ તો રક્તપિત્તનો આખો દેહ ભરેલો, આખો રૂવે રોગ, રૂવાડે રોગો ને પીડાય છે. શેઠ સગાસા જઈને પાસે જઈને પાયા લાગી ગયા, પગમાં પીડ્યા કે બાપુ આપ અહીંયા બિરાજો છો? તમે કોણ છો ભાઈ? હું ગામનો શેઠ છું બાપુ, નગર શેઠ. તો તમે અહીંયા શા માટે આવ્યા છો? આપ સાધુ છો, તમને લેવા આવ્યો છું. મારી ઝૂંપડી હાલો, મારે દ્વારે હાલો. અને બાવાજી કીધું બાપા મને જોવો છો ને હું કેમ છું, લઈ જાઓ ને પછી દુખી નહીં કરો ને, હેરાન નહીં કરો ને. અરે નાના બાપા તમારી સેવા કરશું અમે, જોઈજો હાંસવીને લઈ જાજો. પણ એકલા કીધું હું નહીં આવું, ઘરના છે તમારે? હા ઘરના છે ને મારે. જાઓ, 2 જણા જાઓ, 2 જણા પાછા આવો. એક મોટો ટોપલો લેતા આવો, એમાં રૂ નાખો ને એમાં મને બેહાડો. નકર તો મારી પીડા જોઉં ને તમે અડશો તો મને દુખે છે. એવી રૂવાડે પીડા. આવ્યા શેઠ પાછા સતી પાસે આવ્યા. સતીને કીધું સાધુ મળી ગયા. હે તો નો લાવ્યા ભેગા કે નહીં એમ આવે એમ નથી. તો કેમ આવશે? આપણે બે દંપતીને જવું પડશે. એક મોટો ટોપલો લઈ લ્યો, એમાં રૂ નાખો અને પછી આપણે એને બેહાડીને લાવવા. બહુ રોગી સાધુ છે એ, હાલે કેમ તો છે નહીં. સતી કે સાધુ મળી ગયા ને? હા તો હાલો જઈએ. ટોપલો લીધો, એમાં રૂ નાખ્યું અને જઈને માં ભગવતી ચંગાવતી પગે પડ્યા. બાપુ પધારો, અમારી ઝૂંપડીએ પધારો બાપા. તેડીને બેહાડ્યા અંદર ટોપલામાં, તેડીને બેહાડીને ધીમે ધીમે કરતા
પોતાનું જ્યાં નિવાસ સ્થાન હતું ત્યાં લઈ ગયા, એક ઓરડો ખુલ્લો કર્યો, બાપુને આસન કરી દીધું, બેહાડ્યા. બાપુ હમણાં હું રસોઈ બનાવી નાખો, તમે જમી લો પેલા, પછી આપણે આગળ વધી. જમવાની વાત આવી કે કોઈ વાંધો નહીં બેટા, બનાવો. અનાજની રસોઈ બનાવી વાલાઓ, સબ્જી બનાવી, રોટલી બનાવી, અને શેઠને કીધું કે જાઓ સંતોને જમાડતા આવો. સગાળ સા જઈને થાળી ધરી, પ્રભુ જમો, નાથ જમો. તો થાળી સામું જોઈ થાળી નામ સાઈડમાં કરી નાખી. અરે મને તમે શા માટે લઈ આવ્યા, હેરાન કરવા લઈ આવ્યા છું? હું અનાજ જમું છું, મને તમે ઓળખતા નથી, હું કોણ છું? તમે સંત છો, ભગવાન છો અમારા. તો હું તો અઘોર પંથનો સાધુ છું, અઘોરી છું. હું અનાજ નો ખાઉં, હું તો માટી ખાવાળો છું. માટી વાણિયાના દીકરા કોઈ જોયેલી નમરે, કોઈ નજરે જોયું નહીં. અરે બાપુ તમે માટી ખાવ? હા હું અઘોર પંથી છું, માટી લઈ આવી ગયો મારા માટે, એની રસોઈ બનાવો. શેઠ પાછા આવ્યા, સતીને કીધું સતી આ તો અઘોરી સાધુ છે. તો શું કે બાપુ? બાપુ એમ કે છે હું તો માટી ખાઉં. સતીએ કીધું એક કામ કરો, હવે ધર્મની લાજ ન જવા દેવાય, આંગણે સાધુ આવી ગયા છે, તમે હંતા થતા તવાઈ જાઓ, કહાઈ વાડે જાઓ, હંતા થતા કોઈ ખબર ન પડે. ત્યાં જઈને માટી લઈ આવી ગયો, મને હું રસોઈ બનાવીને આપું સંતને. બસ વાણિયાનો દીકરો કોઈ દી માટી જોયેલ નંબરે, માથે ધાબળા જેવું ઓઢ્યું, ડબરો લીધો હાથમાં, કહાઈ વાળે જઈને કીધું ભાઈ 1 કિલો માટી કાપી દે ને મને. કહાઈ જોઈને એને અચરજ થઈ ગયું, અરે શેઠ તમે? બાપા હવે એ બધી પછી વાત કરી, પેલા તો માટી મને દે. ડબરામાં માટી લીધી, આવીને સતીને આપી ગયો. સતી આ લઈ આવ્યો, હું રસોઈ બનાવીને જ્યાં પીરસી પાછી, તો પાછી થાળી ઠેલાવી દીધી. અરે હું ગોરી પંથ છું, આ તો માટી છે, પર માટી છે. આ હું તો માનવનું માઉસ ભરખું છું, માનવનું માઉસ. અને શેઠ મુજાણા પાછા. ઓહો, 2 થાળી થયો, પાછા શેઠ મુજાણા. બાપા માનવનું માઉસ? હા, એમાંય બાળકનું, તમારા ગઢા બુઢાઓનું કોઈનું નહીં હાલે. મારી ઉંમર છે, મારા મોઢામાં દાંત નથી, પોચું પોચું હોય, કૂણું કૂણું હોય, એવું જ મને આપો. બાળકનું માવુસ, ગઢા બુઢાઓનું નહીં. શેઠ ધીમા પડતા ગયા ને ધીમે ધીમે સતી પાંચ. સતી હવે તો બાવાજી તો આપણી મારી કસોટી લેશે આપણી. હે શું કીધું કે હું આ પરમાટી છે, આ તો આ ક્યાં હું જમું? હું તો માનવનું માવુસ ભરખું છું. સતી વિચાર કર્યો, જ્યાં જ્યાં આપણે હારી જાવું ને ત્યાં ભેગા હશે ને એ પાર પાડી દેવાલા. હપ રાખવું, પાર પાડી દે તમે. શેઠ મુંજાતા ગયા, સતી એને આશ્વાસન દેતા ગયા. શેઠ મુંજાતા જાય. સતી કીધું એક કામ કરો, કઈ માગ્યા દીકરા થોડા મળે, આપણો ચેલિયો ક્યાં? કે સતી ભણવા ગયો. બોલાવતા હો જાઓ. ચેલિયાને વધેરી નાખીએ ને મહાત્માને જમાડી દે. 2 નક્કી કર્યું તો ભગવાન બેઠા હતા. ભગવાન ઓળખી ગયા મારા દીકરા તો પાછા પડેવા છે નહીં. બીજું રૂપ ધારણ કર્યું. ચેલિયો જ્યાં ભણતો તો ત્યાં બ્રાહ્મણ રૂપે ગયા. ચેલિયાને કીધું એ દીકરા શું તારું નામ છે? બાપુ મને ચેલિયો કહી દે. એમ તું ભાગી જા, ભાઈ જા. કાં બાપુ? તારી ઘરે એક સાધુ આવ્યા તા તો એ રાજી થઈ ગયો. મારા માતા પિતાને 15 દિન ઉપવાસ, સાધુ આજે આવી ગયા અને તમને ભાગવાનું કયો છો? મારે તો ઘેરે જ આવવું જોઈએ ગાંઠનું. અરે પણ તને મારી નાખવાના છે. એ બધું જે થાય સાધુ માટે તો આ દેહ છે. ભલે દેહનું બલિદાન દેવું પડે, ભલે આ દેહનું બલિદાન દેવું પડે, તો ભાગવું નહીં. ભોજા બાપા લખે છે, ભાગું તો મારી ભોમ કાલા દે ભોરિંગ નદી ને ભા મેરું સરીખા મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ ને યાદ આવે રામ માજા જો મુલે તો ચલયો સત ચુકે એ મેરા માજા મેરે
ચલિયો સતનાથ ભગવાન સમજી ગયા મારો દીકરો આ તો દીકરો એનો ને જો બાપ એવા દીકરા હોય સાધુનું નામ પડ્યું નિશાળ પડતી મૂકીને ભાગ્યો ઘેરે આવી માના ખોળામાં બેહી ગયો માને બક્કી લેવા માંડ્યો માં એને બક્કી લેવા માંડી અરે દીકરા તું આવી ગયો કે હા માં મેં એવા સમાચાર સાંભળ્યા કે આપણે ઘરે સાધુ આવ્યા છે હા બેટા આવ્યા છે ને પણ થોડા ગઠીલા સાધુ છે માં એવું સાંભળ્યું છે કે માનવનું માઉસ ભરખે છે હા બેટા તો માં હવે ધર્મના કામમાં ઢીલ કરીમાં આ દેહ કાંઈ કામ નહીં આવે પશુ કી પનિયા બને નરકા કછું ન હોય નર એસી કરની કરે તો નરસે નારાયણ એટલે માં ધર્મના કામમાં ઢીલ કરીમાં જલ્દી કર સાધુ ભૂખ્યા ન જવા દો જેમ તરબૂની ડગલી ઉતારી લે ને એમ માથું ઉતારી લીધું ઉપરથી લોહીથી તરબોળ આખી કટાર ભરેલી અને માં ભગવતી ચંગાવતીએ કુણું કુણું માહું જ્યાં જ્યાં હતું ને કાઢીને રસોઈ બનાવીને કીધું લ્યો શેઠ હવે જાઓ ભગવાનને જમાડો ત્રીજી થાળી આવીને ભગવાનને પાગડ ધરી ગઈ પ્રભુ લ્યો આ તમે કહેતા હતા ને માનવનું માઉસ અમારો દીકરો હતો ને એનો અમે તમને ભોગ ધરી છે જમો પ્રભુ તો થાળી સામું જોઈને પાછો ઠેલો મારી દીધો આ તો તમે એનું માઉસ લઈ આવ્યા છો આનું માથું ક્યાં ગયું સને પ્રભુ છે એક કામ કરો બે જણા નવા લુગડા પહેરો રોતા નહીં હો કે તમારા ઘરનું મને અન્ન નહીં ખપે તો અહીંયા મને મૂકી જાઓ ગગલાવતા આવે ખીજાતા આવે તો અહીંયા મને મૂકી જાઓ થઈ કીધું માથું સને બાપુ એ માથાને ખાંડણીયામાં નાખો એને ખાંડો એને ઝીણું કૂચા જેવું કરો એની રસોઈ બનાવીને આપો મારે ક્યાં દાંત છે હું તો બુઢો છું પછી શેઠ આવ ઢીલા પડી ગયા આવીને સતી કીધું સતી હવે તો આવી વાતો કરે છે બાબાજી હું કે છે એવું કે છે કે આનું માથું છે ને ખાંડો એને ખાંડણીયામાં એનો કૂચો કરો એની રસોઈ બનાવો અને ભેળા ગીતડા ગાતા જઈજો રોતા નહીં કોઈ નકર તમારા ઘરનું અનાજ નહીં જમો અને એ વેળાનું ભોજલરામ બાપાનું શેલિયા પુરાણ છે કોઈ વાંચ્યો વાળા એનો અનુભવ કરજો આખું શેલિયાનું પુરાણ લખ્યું છે જેને એમાં હાલરડું છે ને આ શેલિયાનું હાલરડું છે ને ભોજા બાપાએ લખેલું છે ભોજલરામ બાપા ફતેહપુર માથું ખાંડિયામાં નાખી બે જણાએ નવા લુગડા પહેર્યા દીકરા માથે અમે એમ જાણ્યું ચલિયો પરણામ શું એ અમે જાડે રીજોડ શું જા ઓ ચિંતા મરણ આવ્યા તારા સ્વર્ગેથી ઉતર્યા મરણ આવ્યા સ્વર્ગેથી ઉતર્યા એ મેં તો રે એ કુમાર ખમા ખમા રે મારા ખમા ખમા
તું મારા તાખડીના દડીદાર વરજે લૈયા એ મારી તાખડીના દડીદાર વરજે લૈયા રે માથું ખાંડીને ચોથી થાળી બનાવી મહાત્માને આગળ પીરસી, સંતને આગળ. પ્રભુ જમો. હામું જોઈને કીધું હવે કઈ બીજું બાળક છે નહીં પ્રભુ, એક દીકરો હતો ને આપને ધરી દીધો. અને પછી જે બાવાજી બોલ્યા છે શેઠને તળિયે ધરતી નીકળી ગઈ તળિયાથી. કઈ કલ્પના જ ન કરી શક્યા. એ તો માં ભગવતી ભેગી હતી. એ તો હવે કોઈ બાળક હોય તો બેહાડો ન કરું, હું ક્યાં વાંજિયાના ઘરનું જમું છું. શેઠ આવ ધ્રુજી ગયા. ઓહો એકનો દીકરો તો આપી દીધો, હવે આ માઇકમાં ભૂખ્યા જાય. ધીમા ધીમા ડગલા માંડ્યા. માં હામી આવ્યો, માં ચંગાવતી હતી. હામી આવ્યો. શેઠ હું મુંજાઈ ગયા છો. રણચંડી બની ગઈ હતી. ઓલી તરબોળ લોહીથી કટાર ભરેલી તરબોળ જોતી હતી ને, આંખ્યુંમાં આમ ચાઉંડ બની જાય. ઘડીક ને ઘડીક જો તો આમ જગદંબા બની જાય એવું તો રૂપ થઈ ગયું હતું. શેઠ હું જાણા છો કે સતી હવે તો બાવાજી એવું કહે છે કે કોઈ બાળક હોય તો બેહાડો કર, હું ક્યાં વાંજિયાના ઘરનું ખાવ છું. હે હટી જાઓ. શેઠને લીધા પાછળ. ઓલી કટારી હતી ને તરબોળા લોહીથી ભરેલી લીધી હાથમાં. આવીને જીવોડામાં બાવાજીને બેહાડ્યા હતા. ત્યાં અંદર ગયા માર્યો. ચંગાવતી જઈને બારણા કર્યા બંધ. આડા બારણા બંધ કરીને તો હે બાવાજી હવે હું કહો છો વાંજિયા? નહીં હો, મેં વાંજિયા નથી. બોલતા નહીં, અમે વાંજિયા નથી. મારા પેટમાં સંતાન છે. મારા પેટમાં સંતાન છે અને ઈ કહી દઉં દીકરો છે. જોવું છે બાળક? જોવું છે? ઓલી કટાર હાથમાં જોઈ ગયા ને ભગવાન ધ્રુજી ગયા કે આ ડોહી કાક નવું કરવાનું થઈ લાગે. અને કર્યું. બાળક જોવું છે બાવાજી? માપ જાણીને એ તને કહું છું બાવા, પેટ છે મહિના જ માપ જાણી તને એ જ કહું છું બાવા, પેટ છે મહિના જ આશરો સીતારામ નો એને ઉની નો આવે આજ બેઠો હવે થાય મા બાવા, જેમાં વિના નહીં દઉં જાવા, બેઠો તું તો થાશે મા, જેમાં વિના નહીં દઉં જાવા, જેમાં વિના નહીં દઉં, જેમાં વિના નહીં દઉં જાવા. બાપ જાણીને કહું છું બાબા મારે પેટ છે મહિના 5. આશરો સીતારામ નો એને ઉની નો આવે આંચ બેઠો હવે થાય માં બાવા, જેમાં ના નહીં દઉં જાવા. અને 5મી થાળી ભગવાન ને મારો બાપ બની જા. અમારો પેટ નો છેડો છે ને એ આડો હોય, કા ધણીને બતાવાય ને કા બાપ ને બતાવાય. ભગવાન બાળક બતાવા ગયા માં આમ છરી ખાલી હાથમાં હતી જે આમ અધર કરી સ્વયંભૂ દર્શન ભગવાન ના. સ્વયંભૂ મારો નાથ હોઈ ગયા,
નારાયણ આવી જાઓ, વિષ્ણુ નારાયણ આવી જાઓ. બસ માડી, બસ બસ બસ, હાથ પકડી લીધા હો. ચલ યાને હજીવન કર્યો, ભક્તિને વખાણી. માગો માં માગો, માગવું કાંઈ નથી, પણ હવે આવા દુઃખ કોઈ ન દેતા. માગવું કાંઈ નથી. તમારા દર્શન થઈ ગયા, આથી વિશેષ શું હોય? પણ પ્રભુ હવે આ કલિયુગમાં કોઈ માનવીને આવા દુઃખ ન દેતા. આપણે માનો તો ધર્મ પાળે, પણ અહીંયા પંખીડા ધર્મ પાળે છે. આ ભૂમિમાં પંખી ધર્મ પાળે છે. લખે સદગુરુ સવારામ બાપા લખે છે, અસુરો તિથિ આવ્યા, રણ વગડે થઈ ગઈ રાત, દુખી દશા જોઈતે હની, તનમાં ઉપજો ત્રાસ. એ હવે રજની કેમ જાશે રે, રજની હાલો જાશે રે, એવું સંકટ દેખીને સોચમાં પડ્યો. ઓલાને પૂછ્યું, આ તો છે અઘોરવા, ઓલાને પૂછ્યું, સાચવો આસરાનો ધરમ, અહીંયા અતિથિ દુખી થશે તો લાગશે આપણને કરમ, અહીંયા અતિથિ દુખી થશે તો લાગશે આપણને કરમ. આવો અવસર પાછો નહીં આવે, અવસર પાછો નહીં આવે, આવે રે એ તમે તન મન ધન ને રામ, તન મન ધન ને રામ અર્પણ કરો. અવસર પાછો નહીં
ત્યારથી ઓલો કે છે મારે હરા પ્રાણ બચાવવું પરદેશીના એ આપણો ધરા એ પ્રાણ બચાવવું પરદેશીના એ જ આપણો ધરા ક્યાંથી ઓલો જોને ઉડ્યો વીરા ઉડ્યો રે ત્યાંથી ઓલો રામ ઉડ્યો હાજી ઉડ્યો રે જેને આગળની લાવી આગળ તાં ધરી શરીર તણી એ પછી મરણ રે તણી ભે ગઈ એ જને જી ઉડી શરીર તણી પછી મરણ તણી ભે ગઈ આખો ઇતિહાસ છે આ વાત સિબી રાજાની વાત છે ક્યાંથી બોધ લાગ્યો આમાં સમજણ જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવાની જ્યાં જે ખૂણે ભક્તિ પડી હોય ને એ કામ નહીં સિબી રાજા વનવાટે જાય છે રસ્તાનો માર્ગ ભૂલી ગયા રાત પડી ગઈ મેઘલી રાત હતી આવી ઝાડવા નીચે બેહી ગયા અશ્વને બાંધી દીધો ઈ ઝાડવા માથે હોલી ને ઓલો બે એનો માળો બે હોલીએ ઉપરથી જોયું ને તો એને માનવ લાગ્યો કોઈ માનવ છે એટલે ઓલા ને કીધે ઓલા આપણે આંગણે કોઈક માનવ આવ્યો લાગે જો આ બધી કડીઓ આવી અસુરો અતિથિ આવ્યો રણ વગડે થઈ ગઈ રાત એ સિબી રાજા હતા હોલી ઓલાને કહે છે કે ઓલા આપણો આશ્રમનો ધર્મ છે આપણે એના માટે સેવા કરવી જોઈએ અરે સતી આપણે શું કરશું આપણે તો પંખીડા છે પણ તોય જે કઈ બને કરવું પડશે ઓલા તો સતી માર્ગ તમે બતાવો હું કરું એક કામ કર શિયાળાની ઠંડી છે બહુ થરથરે છે થડે બેઠો બેઠો થડે વૃક્ષની નીચે બેઠા બેઠા થરથરે છે જોઈ કે એનો આ ટાઈડમાં એક કદાચ પ્રાણ પંખીડો ઉડી જાય ઓલા તો સતી હું કરું તમે એક કામ કરો આજુબાજુના ગામડામાં જાઓ ઉડો અત્યારે ક્યાંયથી અગ્નિ લઈ આવજો ને અગ્નિ તાપશે ને એટલે ટાઈડ ઉડી જાય ચિંતા ઉડી ચિત ઉડી શરીર તણી પછી મરણ તણી ભે ગઈ હોલો કે સતી ઈ કામ કરી લો ઉડ્યા હોલો રાતનો ઉડી
આજુબાજુના 2-5 ગામ રેખડ્યો ને તો શમશાનમાં ક્યાંક સીતા બાળીને વહી ગયા છે ને અગ્નિનો ઢંગેર પડેલો ઢગલો પડેલો અગ્નિનો ઓલો ફ્રન્ટી ખાઈને ઉતર્યો અહીંયા ચાચમાં ઠાઠીકડું લીધું સળગાવ્યું અને પાછો ઉડ્યો જ્યાં એનો માળો તો ત્યાં આવીને શિબિરાજા જ્યાં બેઠા હતા થળીએ ત્યાં મૂક્યું આવે અગ્નિ મૂકી તો શિબિરાજાના તરફ થઈ ગયો ઓહો પંખી અગ્નિ એ તો જંગલ હતું કુસો ભેગું કરી નાખ્યું ધુવાડો થયો એમાં તાપ થયો ટાઈટ ઉડી ગયો રાજી થઈ ગયા ઓહો પંખીડે ઉપકાર કર્યો વાહ ચારનો પોર થયો ને 3-3:30 ચાર પાછું ઓલી કીધું હજી એક કામ કરી લઈ હું કે છે ચેતુડી શરીર કરણી મરણ કરણી ભેગાઈ પછી એ તો મગન થયો છે તો ને મનમાં રાજન મગન થયા છે મનમાં રે એજી પર ઉપકાર તો રામ પંખીને કહ્યો મગન થયા દેખાણા આ તો કોઈ રાજા જેવા લાગે છે કે બોલો ઓલી ઓલાને કીધા તો રાજા જેવા લાગે છત્રી લાગે છે ઓલીએ ઓલાને પૂછ્યું આ તો છે ઘોરવાન સુધાવંત ખાસે શું માટે અગ્નિમાં હોમો મારું તાન સુધાવંત ખાસે શું માટે અગ્નિમાં હોમું મારું તાન જો રંધાસે માટી માટી મારી રહે રંધાસે માટી મારી રહે જો ઈ છત્રી હસે તો ખાસે રંધાસે હોલીએ હોલાને કીધું કે આ કામ હવે એક કામ તો તે કર્યું અગ્નિ લઈ આવી દીધી હવે એક કામ મને કરવા દે અગ્નિમાં મને પડવા દે રાજા જેવો લાગે છે એટલે માટી તો ભરખતો હોય છે એટલે જો કદાચ મારી માટી એના પેટમાં જો વહી જાય ને એને સુધાય ની ભૂખ શાંત થઈ જાય તો હોલાયના આશીર્વાદ મળશે આપણે અને ઓલે કીધું સતી તો એક કામ કરો
ઈ કામે પણ મને કરવા છે. આ બે બચ્ચા છે ને કોણ સાંભળશે, કોણ રાખશે ને? ઈ તમે રાખો અને ઈ કામે મને કરવા દો. હોલી કે પેલા હું પડું, બોલો કે પેલા પડું, પુરુષ થી પરજા રહેશે નહીં, માટે બચ્ચા સંભાળ તું. એવી એકતા કહીએ જુઓ એની, હાલો એની રે એકતા કહીએ રામ એની, જો એની રે એ પર ઉપકાર એ ઓલો ઉડીને અગનમાં પડ્યો.